જય મહાદેવ. હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હિન્દુ સંસ્કૃતિને લગતા કોઈ પણ પ્રશ્ન હોય આપ મને અવશ્ય કરી શકો છો. એનો હું ઉત્તર આપવા માટે તત્પર રહીશ અને પ્રયત્ન કરીશ કે હું આપને સાચો અને સચોટ વેદોક્ત પ્રમાણ સાથે અને આપણા જે ગ્રંથો છે ગ્રંથોના પ્રમાણ સાથે હું આપને ઉત્તર આપી શકું. મિત્રો, અહીં ઘણા લોકોના પ્રશ્ન આવ્યા છે જેમના હોલિકા દહનનો એક પ્રશ્ન હતો. એના માટે મેં બે વિડીયો બનાવીને મૂકી દીધા છે કે હોલિકા દહન આપણે ક્યારે કરવું જોઈએ. પરંતુ અહીંયા ખાસ કરી અને બીજો એક પ્રશ્ન આવ્યો કે સોમવાર તારીખ 25/3/2024ના રોજ ચંદ્રગ્રહણ છે, તો ચંદ્રગ્રહણ પાળવા માટે અમારે કયા કયા નિયમોનું પાલન કરવું જોઈએ. અહીં બે બહેનોનો પણ ફોન આવ્યા. એક બેન ગર્ભવતી છે અને તેઓએ પણ મને પ્રશ્ન કર્યો કે શું મારે બહાર નહીં જવાનું, તો અહીંયા મારે હોલિકા દર્શનમાંની અંદર જવું કે ન જવું, આવા અનેક પ્રશ્નો છે. પરંતુ હોલિકા દર્શનમાં જવાની આપની વાત, પહેલી વાત તો એ છે કે હોલિકા દર્શન તો આપણે 24 તારીખના છે, જ્યારે ચંદ્રગ્રહણ તારીખ 25ના રોજ છે. અહીં તારીખ 25/3/2024 ફાગણ સુદ પૂનમ, અહીં પૂનમનો ભાગ આપણે ઉતરી જાય છે કારણ કે બપોરે જ પૂનમ પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ આપ જાણો છો તે પ્રમાણે કે રાત્રિના ચંદ્રગ્રહણ હોય છે અને સૂર્યગ્રહણ દિવસના થતું હોય છે. આથી સોમવારની રાત્રિના ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ ભારતની અંદર દેખાવાનું નથી. ભારતની અંદર જ નહીં પરંતુ અમેરિકા સિવાય અન્ય કોઈ દેશમાં દેખાવાનો નથી. આથી કરી અને તેને પાળવાનું થતું નથી. બીજા નંબરની અંદર કે એક ભાઈ એવો પણ પ્રશ્ન કર્યો હતો કે ગ્રહણનો સ્પર્શ શું છે, ગ્રહણ મધ્ય શું છે, ગ્રહણનો મોક્ષ ક્યારે છે. તો અહીંયા આ કોઈ પણ વિચાર કરવાની જરૂર છે નહીં. આથી કરી કોઈ પણ આપ મીડિયાના માધ્યમથી કે આપને અન્ય કોઈ માધ્યમથી ક્યારેય પણ ચંદ્રગ્રહણ છે કે સૂર્યગ્રહણ છે એવી માહિતી મળે તો આપે યોગ્ય આપણા ગુરુ બ્રાહ્મણની સલાહ લેવી જોઈએ અને એ સલાહને અનુસરવા જોઈએ, અથવા તો જે વેદોક્ત સાથે જે હિન્દુ સંસ્કૃતિને સમજી અને આપણી સમક્ષ જે વિડીયો રજૂ કરતા હોય એ વિડીયોને આપણે માન્ય રાખવા જોઈએ. જય શ્રી કૃષ્ણ. આપ સર્વનું કલ્યાણ થાઓ. જય મહાદેવ.